હાર્ટ એટેક જ્યારે આવવાનો હોય કોઈ પણ માણસને, તો એના સિમ્ટમ્સ શું હોય? હાર્ટ એટેક મતલબ એક હૃદયની 3 નળી હોય છે, એમાં ચોકઅપ થાય એટલે હાર્ટને બ્લડ મળતું બંધ થઈ જાય. ધેટ ઇઝ કોલ્ડ હાર્ટ એટેક. હાર્ટ એટેકનો મતલબ એવું નથી કે હાર્ટ ઉપર કોઈ એટેક કરે, બટ ઇમિડિયેટલી હાર્ટને બ્લડ મળતું બંધ થઈ જાય. અને એ મેટર હોય 4 થી 10 સેકન્ડની. બટ આ થાય છે એના કલાક પહેલા સાઇન મળતી હોય, ધેટ ઇઝ કોલ્ડ વોર્નિંગ સાઇન ઓફ હાર્ટ એટેક. એ છે છાતી પર ભાર લાગવો. કોઈ આપણે ઈંટ કે પથ્થર મૂકી દે એ રીતે ભાર લાગે, અનઇઝીનેસ થાય, ગભરામણ થાય અને પરસેવો થાય. અગર આવું થાય છે ને તમારી એજ 40 અબવ છે, ફેમિલી હિસ્ટ્રીમાં છે હાર્ટ એટેક કોઈને ફાધર મધરને, તો મસ્ટ રન ફોર હોસ્પિટલ. ઇમિડિયેટલી હોસ્પિટલ પર જાઓ, કેમ કે આ મેટર છે લાઈફ અને ડેથની. એટલે ઓલવેઝ અગર તમે સિટીમાં છો તો મસ્ટ વિઝિટ ટુ હોસ્પિટલ અને 200 રૂપિયાનો એક ઇસીજી કરાવો. નેવર અવોઇડ દેટ થિંગ્સ. બિકોઝ અગર હાર્ટ એટેક છે અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ મળે છે તો હાર્ટ એટેકથી આપણે સેવ થઈ શકીએ. અને હાર્ટ એટેકથી જ્યારે હાર્ટના મસલ્સ ડેમેજ થતા હોય એ પણ સેવ થાય. તો છાતીમાં દુખાવું, ગભરામણ થવું, પરસેવું થવું ને છાતી પર ભાર લાગવો, આ સાઇન 4 છે તો મસ્ટ રન ટુ હોસ્પિટલ અને ડુ સિમ્પલ ઇસીજી ટેસ્ટ. તો એનાથી લાઈફ સેવ થઈ શકે. રાઈટ. તમે જે વાત કરી કે વોર્નિંગ સાઇન, બરાબર, તો એ ઘણીવાર એવા કેવું થતું હોય કે એસિડિટી હોય, એના કારણે બી થોડુંક હાર્ટ ઉપર પ્રેશર આવતું હોય, બરાબર. તો ત્યારે હાર્ટ ઉપર જે પ્રેશર આવે અને છાતીમાં દુખાવો થાય અને આમાં દુખાવો થાય, એમાં શું, કઈ રીતે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ? 90% જે મેં 4 સિમ્ટમ કીધા એ હોય જ. ઓકે. બટ લેડીઝમાં અને એક વખત જ્યારે રાઈટ સાઈડની નળી ઇન્વોલ્વ હોય ને તો રાઈટ સાઈડની આર્ટરી પેટને લોહી પણ આપે. એટલે આવા કેસમાં એસિડિટી થાય, ધેટ ઇઝ કોલ્ડ રાઈટ સાઈડ એટેક. અને લેડીઝમાં ઘણી વખત દુખાવો ના થાય પણ એકદમ વીકનેસ ચાલુ થઈ જાય. તો આવા અમુક કેસમાં છે ને આપણે ઇગ્નોર કરીએ કે ભાઈ એસિડિટી છે કે રિફ્લક્સ છે. બટ 40 અબવ છે અને આજનો જે સિનારીઓ છે, આપણી પાસે પૈસા આવી ગયા છે પણ લોંગ લાઈફ જોઈતી હોય અને તમે સિટીઝમાં રહો છો અને નિયર બાય આજે મલ્ટિપલ ક્લિનિકો ચાલુ છે અને આજે હેન્ડી ઇસીજી અવેલેબલ છે, બાય ટેકનોલોજી છે કે બાય વિઝિટ ડૉક્ટર કરીને આવે છે, તો મસ્ટ ડુ ઇસીજી. એટલે અમુક કેસીસ એવા બી છે કે જ્યારે એસિડિટી પણ થાય અને વીકનેસ લાગે તો મસ્ટ ડુ ઇસીજી. હાર્ટ એટેક, ધારો કે તમે જેમ વાત કરી કે શહેરમાં છો તો તમે નજીકની હોસ્પિટલમાં ફટાફટ પહોંચી શકો છો, પણ ગામડે છો તો ક્યાં નજીકમાં આવી સર્વિસ નથી, બરાબર. તો હાર્ટ એટેક આવે ત્યારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? જો તમે રૂરલમાં છો અને આ પોડકાસ્ટ જોવો છો તો મસ્ટ સેવ 2 થિંગ્સ. એક તો લોડિંગ ડોઝ, કે જે સાયન્સની અમુક દવા છે કે ઇમિડિયેટલી લોહીને પતલું કરી નાખે. આજથી 25 વર્ષ પહેલાં એક જ ટ્રીટમેન્ટ અવેલેબલ હતી કે લોહી પતલું કરવાની દવા આપી દો, કે 8,000નું ઇન્જેક્શન આવતું એ આપી દો, તો ઇમિડિયેટલી 1 કલાકની અંદર લોહીનો ક્લોટ જામ્યો હોય ને એ ઓલમોસ્ટ 50 to 80% નીકળી જાય. સો મસ્ટ સેવ 3 મેડિસિન: એસ્પિરિન, ઇકોસ્પ્રિન 150 mg, ક્લોપિડ્રોગેલ 150 mg. આ બંને ટેબ્લેટ 2 ગોળી સાથે રાખો અને એટોરવાસ્ટેટિન 40 mgની 2 ગોળી. આ 6 ગોળીને મોઢામાં ચાવી જાઓ. 7 મિનિટની અંદર લોહી પતલું કરવાનું ચાલુ. કોલેસ્ટ્રોલની ગોળી લેવાથી ફેટ ડિપોઝિશન ત્યાં નહીં થાય. અને છાતીમાં દુખતું હોય તો સોર્બિટેટ 5 mgની ગોળી જીભ નીચે મૂકી દો અને Okay. ઉકળું જે ઉભડક પોઝિશન આવે ને એમાં બેસી જાઓ. કેમ કે હાર્ટને પગમાંથી લોહી ખેંચવું પડે. જો ઉભડક બેસી જાવ છો ને તો આ લોકિંગ થઈ જશે ની, એટલે હાર્ટને એટલા એરિયામાંથી જ લોહી ખેંચવું પડશે. અને થર્ડ વસ્તુ જે સાયન્ટિફિક પ્રૂવન છે, કેન એન્ડ પેપર, લાલ મરચાનો પાવડર અથવા લાલ મરચું મોઢામાં મૂકીને ચાવી જાઓ. ચાવી જવાનું. હા, અને મીન વાઇલ કોઈને બોલાવો કે બીજા સિટીમાં જવું છે તો કાર અરેન્જ કરો કે એમ્બ્યુલન્સ અરેન્જ કરો, પણ આ એટલું કરશો ને તો ઓલમોસ્ટ ડૉક્ટરો બી માને છે કે આ અગર પરફેક્ટ ટાઈમ પર તમે લ્યો છો તો ધેટ લાઈફ સેવિંગ ડ્રગ. સો ઓલવેઝ કેરી ધેટ લોડિંગ ડોઝ. લાલ મરચાનો પાવડર લઈ શકો અને ઉભડક પોઝિશનમાં બેસી જાઓ. અને ડોન્ટ બી પેનિક, કેમ કે આઉટ ઓફ 100 10 હાર્ટ એટેક મેસિવ હોય, એમાં ઇમિડિયેટલી માણસ સડન કોલેપ્સ થઈ જાય. બાકી 90% હોય ને એમાં હાર્ટ કમ્પન્સેટ કરે એ એટેકને ઉપર સેવ કરવા માટે. તો એ દરમિયાન જો તમે લોડિંગ ડોઝ અને આ વસ્તુ કરો છો તો ઓલમોસ્ટ તમે છે ને હોસ્પિટલ પહોંચો ત્યાં સુધીમાં બ્લડ ક્લોટ નીકળી બી જાય. સો આ વસ્તુ ડેફિનેટલી કરાય. ઓકે. તો જ્યારે ઘણીવાર હાર્ટ એટેક આવતો હોય ત્યારે CPRની પ્રોસેસ થતી હોય, બરાબર, તો એ ક્યારે કરવી જોઈએ? હાર્ટ એટેક અલગ છે. હાર્ટ એટેકના કારણે હાર્ટ પર લોડ આવે. એ લોડ અગર હાર્ટ સહન કરી લે છે તો હાર્ટ ચાલુ રહેશે, પણ એના મસલ્સ ડેમેજ થાય. બટ હાર્ટ એટેક મેસિવ છે કે હાર્ટ
એ લોડ સહન નથી કરી શકતો તો હાર્ટ બંધ થઈ જશે. ધેટ ઇઝ કોલ્ડ કાર્ડિયાક એરેસ્ટ. ઓકે. ઇમિડિયેટલી સીપીઆર કરો, માણસને સુવડાવો, માથું થોડું ઉપરની દિશામાં કરો એટલે એરવેસ ખુલી જાય. અને બંને હાથને છાતીના નિપ્પલના વચ્ચેના ભાગ પર કમ્પ્રેસ કરો. 1 મિનિટમાં 60 વખતની સ્પીડ પર 30 વખત છાતીને દબાવો. 30 સેકન્ડમાં 30 વખત, 2 વખત મોઢામાં શ્વાસ છોડો. જ્યાં સુધી માણસ કોન્શિયસ નથી થતો ત્યાં સુધી સીપીઆર આપો. એનો બેસ્ટ ટાઈમ છે 6 થી 8 મિનિટ. અગર માણસ ચાલુ થઈ જાય છે હૃદય એનું, તો એનું બ્રેન ડેમેજ નહીં થાય અને હૃદય પાછું ચાલુ થઈ જશે. સો સીપીઆર ઓલવેઝ યુઝ ઇન કાર્ડિયાક એરેસ્ટ, કે માણસ બેભાન થઈ જાય છે, કોન્શિયસ નથી, ધબકારા સંભળાતા નથી, તો ઓલવેઝ ડુ સીપીઆર. ધેટ ઇઝ બેસ્ટ લાઈફ સેવિંગ મેથડ. અને ઓલવેઝ સીપીઆરનો વિડીયો સર્ચ કરો, એકદમ ઇઝી ટેકનિક છે. સુવડાવો અને કમ્પ્રેસ કરો 30 સેકન્ડમાં 30 વખત. 30 વખત કર્યા પછી 2 વખત માઉથ બ્રીથ આપો. 5 થી 7 મિનિટમાં ઓલમોસ્ટ ચાન્સ 70% સર્વાઈવ થવાનું. સો કાર્ડિયાક એરેસ્ટમાં સીપીઆર યુઝ છે, હાર્ટ એટેકમાં સીપીઆર કરવાની જરૂર નથી.